ઓહો, કમલેશ જાદવ નું હવે ભરાઈ રહ્યું 100%. ચમકે તને હવે દરબાર ને રાજપૂત અમારી સમાજ જે ટાર્ગેટ કરી છે ને, એટલે હવે તને 100% જવાબ બધો મળી જશે. તારા સુરાપુરા ધામથી ટાર્ગેટ કર્યું ને એટલે હવે તને બધો જવાબ મળી જવાનો છે. આટલી વાર તે બધા લોટમાં લીટો કર્યો છે ને હવે મેન નાખી આવ્યા છો તમે, એટલે હવે ખબર પડે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ ભાઈએ પણ કમલેશ જાદવને ખુલ્લેઆમ કહી દીધું છે કે ભાઈ હવે મામલો મેદાને છે અને હવે તું આવા વિરોધ અને આવા જે માતાજીના કોઈ પણ ભુવાના હોય એના આવા પણ વિડીયો તું હવે બનાવતો નહીં ભાઈઓ, નકર હવે તો સોશિયલ મીડિયામાં ધડાધડી તારા નામના બીજા વિડીયો પણ બનશે. આ ભાઈનું નામ હજી સુધી મિત્રો ખબર નથી, કયા ગામથી વિડીયો વાયરલ થયો છે હજી સુધી ખબર પડી નથી. એ ખબર પડશે તો એ હું પણ તમને જણાવી દઈશ. બાકી મિત્રો અત્યારે કમલેશ જાદવને મિત્રો બધી બાજુથી નેગેટિવ જ વિડીયો અત્યારે એમના વાયરલ થઈ રહ્યા છે, કારણ કે એને જે જગ્યાએ મિત્રો ન બોલવાનું હતું એ બોલી દીધું છે. કારણ કે અત્યારે સુરાપુરા ધામ દાદા ભોળાતનો મિત્રો એટલા જે બધા લોકો એને જ સપોર્ટ કરી રહ્યા છે. કોઈ પણ લોકો મિત્રો કમલેશ જાદવને સપોર્ટ કરતું નથી, એટલે બધી બાજુથી એના નેગેટિવ જ વિડીયો વાયરલ થાય છે. ભાઈથી બોલાતા બોલાઈ ગયો છે. હવે ભાઈને પણ એવો ક્યાંક ને ક્યાંક પછતાવો થતો હોય છે કે આ ન બોલ્યું હોત તો સારું હતું. કીર્તિ પટેલે પણ ઉધડા હાથે લીધો હતો એમને, જ્યારે એમના વિડીયો અત્યારે કીર્તિ પટેલે એમના ઇન્સ્ટાગ્રામમાં મૂકેલા છે. તમે એ પણ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ આવજો. હમણાં ભાઈનો પણ તમને આખો વિડીયો હું બતાડવા જઈ રહ્યો છું. ખાસ કરીને છેલ્લે સુધી તમે જોજો એટલે તમને બધી ખબર પડી જાય. ચેનલ ઉપર નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ મારજો, બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયોની માહિતી તમને ખાસ કરીને આપણી ચેનલ ઉપર સૌથી પહેલા જોવા મળી જશે. પહેલા તમે વિડીયો જોઈ નાખો ભાઈનો. ઓહો, કમલેશ જાદવ નું હવે ભરાઈ રહ્યું 100%. ચમકે તને હવે દરબાર ને રાજપૂત અમારી સમાજ જે ટાર્ગેટ કરી છે ને, એટલે હવે તને 100% જવાબ બધો મળી જશે. તારા સુરાપુરા ધામથી ટાર્ગેટ કર્યું ને એટલે હવે તને બધો જવાબ મળી જવાનો છે. આટલી વાર તે બધા લોટમાં લીટો કર્યો છે ને હવે મેન નાખી આવ્યા છો તમે, એટલે હવે ખબર પડે. ખાસ કોઈ ગોબા ના ઉપાડી લે સાના. એટલે હવે હમણાં જુઓ તમે, હમણાં વિડીયો આવશે અને મને અંદાજ એવો છે કે 100% મારી સમાજ મૂકવાની પણ નથી, માફી મંગાવશે તને કમલેશ જાદવ. પણ હવે તને ખબર પડશે ભાઈ.